નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી અનુસાર ડભોઈ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ તેમજ ભીલાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ડભોઈ સાઠોદ રોડ ઉપર આવેલ સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે આજે સિનિયર સિટીઝન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચિકિત્સા કેમ્પમાં સંચાલક ડોક્ટર કૃતિકા ઠક્કર, મેડિકલ ઓફિસર આયુષ્માન આરોગ્ય મંદિર ભીલાપુર, જિલ્લા વડોદરા સહાયક મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજભાઈ પોપટાની, યોગ શિક્ષક દિનેશભાઈ તેમજ કોમલબેન દ્વારા વડીલોની આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી। કેમ્પમાં વિશ્વાસભાઈ રબારીએ સેવા આપી હતી। સમગ્ર આયોજન અંગ્રેજ સિંઘવજીના સહકારથી કરવામાં આવ્યું હતું। આયુર્વેદિક કેમ્પમાં આશ્રમના તમામ વડીલ સિનિયર સિટીઝને લાભ લીધો હતો અને સ્થળ પર સારવાર લઈ આયુર્વેદિક દવા લીધી હતી। जिला पंचायत वडोदरा सरकारी आयुर्वेद दवाखाना आयुष हेल्थ एंड वेलनेस सेंटर आयुष्मान आरोग्य मंदिर भीलापुर द्वारा सुखधाम वृद्धाश्रम खाते सीनियर सिटीजन डेनी उजवણીના ઉપલક્ષ્યમાં આજે જરા ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। સવારથી જે અહીંયા વડીલો છે તેમને રોગ અંગે યોગનું માર્ગદર્શન આપ્યું, સાથે સ્વસ્થ અવસ્થા જાળવી રાખવા માટે એમને દિનચર્યા આયુર્વેદ अनुसार दिनचर्या ऋतुचर्या अंगे मार्गदर्शन आपवामां आव्युं। जुदा जुदा रोगमां पण योगना आसनोनो अभ्यास करीने कई रीते स्वास्थ्य जाळवी राखी शकाय एनुं मार्गदर्शन आपवामां आव्युं। चानुं व्यसन छोड़ी शके ए माटे हर्बल टीनुं पान कराववामां आव्युं अने साथे साथे ते लोकोने आयुर्वेद प्रमाणे निदान करी अने तेमनी मफतमां आयुर्वेदिक सारवार पण કરવામાં આવી। મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું ભીલાપુર। મારા આ સમગ્ર કાર્યક્રમમાં મારા સાથી ડૉક્ટર નિકુંજ પોપટાણી સાહેબનો ખૂબ સારો સહકાર રહ્યો। સાથે સાથે મારી ટીમમાં મારા બંને યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી દિનેશભાઈ અને શ્રીમતી કોમલબેન અને મારા દવાખાનાના સેવક વિશ્વાસભાઈનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો। આ કાર્યક્રમમાં અમને પ્રોત્સાહન બળ પૂરું પાડવા માટે જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી પણ ઉપસ્થિત રહ્યા। તેમણે ઉપસ્થિત રહી અમને પ્રેરક બળ પૂરું પાડ્યું અને સાથે સાથે આ માધ્યમથી હું જાહેર જનતાને અનુરોધ કરું છું કે સરકારશ્રીના વડીલોની સેવા માટે આ જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લો એવી નમ્ર અરજ છે। ખૂબ ખૂબ આભાર। આજરોજ ડભોઈ સુખધામ આશ્રમમાં ગુજરાત સરકાર द्वारा जिला पंचायतना आयुर्वेदिक सरकार एक प्रयत्नों के आयुर्वेदिक केम्प करवा निःशुल्क केम्प करी आज आ सुखधाम में जे अमरा वडीलो भाईओ बहनों माताओं आज अँ एक सुखधाम में आयुर्वेदिक अमरा डॉक्टर मार्गदर्शन आप्युं कि आयुर्वेदिक दवाओं अपनावी जोईए। ए आयुर्वेदिक केम्प में आज मोटी संख्या में अँ भाईओ बहनों माताओं एक भाग लई एक लाभार्थी तरीके लाभ लीधो छे अने आजे आ वडोदरा जिल्ला में 13 आयुर्वेदिक केम्प थया छे। त्यारे आज पहला सौ प्रथम आमोदर, बीजो मंडाला, तीजो वडोदराना डभोई तालुकाना सुखधाम आश्रम में मैं अँ उपस्थित रहीने डॉक्टरों मार्गदर्शन साथे लाभार्थीओने पण मार्गदर्शन आपवामां आव्युं छे।